તમારી કુળદેવી આગળ, મારા જેવી માતા આગળ કદાચ રોઈ અને દુઃખની વેદનાથી પ્રાર્થના કરો ને તો મારી માતાના આહુડા આવી જાય. તમે ચો જોવા આવો. જેમ કે ભક્તને દુઃખ પડે, ભક્તને પીડા થાય, એ એના આરાધ્ય દેવ હોય ને એને એ પીડા અનુભવ થતી હોય. આ તમને કાંટો વાગે ને અને તમે મારા ભરોસે જીવન કદાચ પડતું મૂકી દીધું હોય ને તે તમને કાંટો વાગે દર્દ મન મેલડીન થાય. શું ખબર આ બધી તમને વાતો? ઇતિહાસ જો, ભક્તોના ચરિત્ર હોંભરો, ખબર પડે કે ભગવાનની ભક્તિ કરવા વાળાને નિર્દોષ હોય છતાંય તે એમને માર મારવામાં આવે, માર મારવામાં આવે, છતાં એ માર ખાય ને તો ભગવાનનો હોર પડી જાય. એવો ઇતિહાસ છે, જોઈ આવજો. પણ એવી ભક્તિ કરી જોણવી પડે અને ભક્તિ વગર જીવનમાં સુખ નહીં. આ જે માનતા હોય ને કે કઈક જંતર મંતર કરી આલો, માતાજી કઈક આશીર્વાદ આલી દો અને કઈક કાનમાં ફૂંક મારી દો, હવે કાલથી જ સારું થઈ જાય, તો નહીં થાય. 1000 વખત ફૂંક મારી, 1000 વખત હાથ મેલી તોય નહીં થાય. 1000 વખત તમે પગે પડશો તોય નહીં થાય. પગ ધોઈને પાણી પીશો તોય નહીં થાય. એના માટે ભક્તિ કરવી પડશે અને સુધારવું પડશે જીવનમાં, અને જીવનમાં કંઈક સારા કર્મો કરવા પડશે, ખોટા કર્મોનો ત્યાગ કરવો પડશે. ત્યારે તમે બધા સુખી થશો. એમને સુખની કામના ના કરશો